ચાલો મિત્રો, આપણે બગીચાની અંદર બીજો પણ એક ફૂલ છોડ સરસ મજાનો છોડ લાવ્યા છીએ, જે હું તમને બતાવી રહ્યો છું. ઘણા બધા આપણે ફૂલ છોડ આજે આપણા નવા બગીચાની અંદર નવો ઉમેરો કર્યો છે મિત્રો, જે હું તમને બતાવી રહ્યો છું. આ છોડનું નામ શું છે, તમને જો આવડતું તો મને કોમેન્ટ દ્વારા અચૂક જણાવજો મિત્રો, કારણ કે જોવામાં તો ખૂબ જ સરસ લાગી રહ્યો છે. ચાલો મિત્રો, તો આજે તમને મેં સરસ મજાનો એક બીજો પણ છોડ બતાવ્યો. હવે આપણે રસોડાની અંદર જઈએ અને સરસ મજાની રેસીપી બનાવીએ, જે તમે પૂરેપૂરો વિડીયો જોજો. હું તમને ત્યાર પછી પણ બીજો પણ એક ફૂલ છોડ લાવેલા છે તે બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને સરસ રેસીપી બતાવવાનો છું, જેનું નામ છે ટોપરા પાક. સ્વીટની રેસીપી આજે આપણે બનાવવાની છે મિત્રો. તો ઘીરે સરસ એવો ટોપરા પાક આજે આપણે બનાવશું. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો. તો તમને સૌપ્રથમ ટોપરા પાક જે આપણે બનાવવાનો છે તેના માટેનું ચોક્કસ રીતે માપ સાથે મટીરિયલ બતાવી દઉં મિત્રો. તો સૌપ્રથમ આપણે એક વાટકી ટોપરાનો છોડ લીધેલો છે, અડધી વાટકી ખાંડ લીધેલી છે, તેમજ આપણે થોડોક એટલે કે અડધી વાટકી મિલ્ક પાવડર લીધેલો છે. આજે આપણે માવા કે દૂધ વગર સરસ એવો ટોપરા પાક બનાવવાનો છે મિત્રો. તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો. તો ચાલો આપણે સરસ એવો ટોપરા પાક બનાવવાની શરૂઆત કરીએ મિત્રો. ચાલો મિત્રો, સરસ એવો ટોપરા પાક બનાવવા માટે ખાંડની ચાસણી તૈયાર કરી રહ્યા છીએ મિત્રો. જે આપણે અડધી વાટકી ખાંડ લીધેલી છે તેની અંદર તેના કરતાં પણ ઓછું એટલું પાણી લેવાનું છે મિત્રો. જે આપણે એક તારની ચાસણી તૈયાર કરવાની છે. ધીમા હાથથી ચાસણીને આપણે હલાવ્યા રાખવાની છે મિત્રો, જેથી કરીને આપણી ખાંડ નીચે ચોંટી ના જાય. ચાલો, તો આ રીતે આપણે એક તારની ચાસણી તૈયાર કરી લઈએ. ચાલો મિત્રો, તેની અંદર આપણે 2 ચમચી જેવું દેશી ઘી પણ ઉમેરવાનું છે. તેમજ આપણો ટોપરા પાકનો જેવો કલર સેટિંગ કરવો હોય તે રીતે કલર પણ નાખી શકાય છે મિત્રો. જે આપણે પીળો ટોપરા પાક બનાવવાનો હોવાથી પીળો કલર ઉમેરેલો છે. ચાલો, તો હવે એક વાટકી જે આપણે ટોપરાનો છોડ તૈયાર રાખેલો છે તે પણ ઉમેરી દઈએ મિત્રો. તેમજ અડધી વાટકી મિલ્કનો પાવડર છે તે પણ અંદર ઉમેરવાનો છે મિત્રો.
ચાલો મિત્રો, આ રીતે આપણે હવે ટોપરા પાકને ઢાળી દઈશું. ત્યાર પછી થોડીક મિનિટ સુધી તેને ઠરવા દેવાનો છે મિત્રો. ત્યાર પછી જ આપણે તેના બટકા પાડશું મિત્રો. તમે જોઈ રહ્યા છો આ રીતે સરસ મજાની આ રીતે આપણે ઘરે પણ બનાવી શકાય છે ટોપરા પાક મિત્રો. તો ચાલો તમે પણ આ રીતે ટોપરા પાક ઘરે બનાવજો મિત્રો. ચાલો મિત્રો, તો આપણો સરસ મજાનો ટોપરા પાક તૈયાર થઈ ગયો છે. તેને 5 થી 7 મિનિટ સુધી ઠરવા દઈશું અને ત્યાર પછી આપણે તેના ટુકડા કરશું, એટલે કે બટકા પાડશું મિત્રો. ત્યાર પછી હું તમને બતાવીશ. ચાલો મિત્રો, આપણો સરસ મજાનો ટોપરા પાક તૈયાર થઈ ગયો છે. તમે જોઈ રહ્યા છો. તો તમે જરૂરથી એકવાર આવી જ રીતે ઘીરે ટોપરા પાક બનાવજો મિત્રો. કારણ કે થોડા સમયમાં સરસ મજાનો ટોપરા પાક ઘીરે તૈયાર કરી શકાતો હોય છે મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો ટોપરા પાક તૈયાર થઈ ગયો છે. આવો સ્વાદિષ્ટ ચાલો મિત્રો, તો તમને પણ મોઢામાં પાણી આવી ગયું છે. તો તમે પણ ટોપરા પાક ચાખી લ્યો મિત્રો. ચાલો, તો આપણે હવે આવી નવી નવી રેસીપી બનાવતા રહીશું. તમે પૂરેપૂરા વિડીયો જોઈજો મિત્રો. જો તમને ટોપરા પાક ભાવતો હોય તો એક વખત ચોક્કસથી તમે બનાવજો અને મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો. ખરેખર સરસ મજાનો ટોપરા પાક બનતો હોય છે. તમે ધારો તો જાડો પણ દળવાળો પણ બનાવી શકો છો ટોપરા પાક મિત્રો. તો ચાલો, તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરી બીજી સ્વીટની રેસીપી પણ તમને હું બતાવી શકું મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.